ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું। ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું। આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ અમારી સાથે કિન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે। આદિવાસી સમાજ એક સંપ થાય એ સમાજના જ કેટલાક નેતાઓ ઈચ્છતા નથી અને રાજનીતિ કરે છે, એ આદિવાસી સમાજ માટે દુઃખની વાત છે। અમને તમે એફઆઈઆર માં એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું। અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો, એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ। અમને ન્યાય જોઈએ ભાઈ। અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે। અને આદિવાસી સમાજ શીર્ષબંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે। અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીનવ્યું કે કોઈની નોકરી નથી છીનવી, તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો, નહીં ચાલે। અમે જવાના, ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર। હા, બિલકુલ નહીં ચાલશે આવું। ના 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 સર, અમને સંવિધાનિક અધિકાર છે। હા, અમારો સંવિધાનિક અધિકાર છે। આટા સુધી મારે ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે, ત્યાં સુધી અમારે વેઠવાનું છે। અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે। શાંતિ રાખો, આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો, કોઈ ઝઘડા નથી કરતું, શાંતિ રાખો। અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ, અમારો અધિકાર છે ને। અમને તમે નજરકેદ કરી દો, આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાને અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ। અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ, આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ। જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ, અમે તો કીધું છે કેવડિયા અમે જવાના। ત્યારે સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું અને આજે મનસુખભાઈએ પોતાનું નિવેદન આપ્યું કે ચૈતર વસાવાના આજના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી। કેવડિયા ખાતે ચૈતર વસાવા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઉપસ્થિત રહેવાનો નથી। મારી કાર્યક્રમ વિશેની કોઈ પણ પ્રકારની વાતચીત ચૈતર વસાવા કે દર્શનાબેન દેશમુખ કે ઘનશ્યામભાઈ પટેલ સાથે થઈ નથી। એ લોકોની થઈ હોય તો તેઓ જાણે। 13 તારીખના કાર્યક્રમ સંદર્ભમાં મને કોઈ જાણ નથી। ખરેખર ચૈતર વસાવા અને તેમનો પક્ષ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈઓ બહેનોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે। 2 યુવાનોની હત્યાને લઈને બધાને દુઃખ છે। પોલીસે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી એફઆઈઆર કરી છે। આદિવાસીઓની હત્યા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। રાજ્ય સરકારના 2 મંત્રીઓએ મુલાકાત લીધી છે। સરકાર તરફથી સહાયની રકમ પણ આપી છે। ત્યાર પછી આપે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નામે જનમેદની ભેગી કરવા રાજકીય નાટક કર્યું છે। કાર્યક્રમની જાહેરાતમાં અમારા નામ પણ ઉમેર્યા અને અમને પૂછ્યા વગર જાહેરાત કરી। કોઈએ મને જાણ નથી કરી, મને ખબર નથી। આ રાજકીય ડ્રામા છે। શ્રદ્ધાંજલિને બદલે જનમેદની ભેગી કરવાનો ઈરાદો હતો। કાર્યક્રમની મંજૂરી આપી નથી છતાં ઉપરવટ જઈને કાર્યક્રમ કર્યો તે યોગ્ય નથી। રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો।
તો ત્રાહિત બીજા કોઈક વ્યક્તિએ માંગ્યો હશે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે, તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીંયા આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે. એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે હું જાણતો જ નથી. એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટકો કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શેકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારે ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી, અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનું કોઈ જરૂર જ નહોતું. ત્યાં એમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી. આ ડ્રામો કરવા ગયા એમ આ સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે. અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ.